અમારી જનતાને ચંદ્ર ઉપર કે મંગળ ઉપર નથી લઈ જવાની, પણ અહીંયા ચંદ્ર અને મંગળ બનાવવાની તાકાત અમારા આગેવાનોમાં છે મિત્રો. આપણા ઉમેદવાર અને આપણા જિલ્લાના હોનહાર યુવાન અને આપણા બેંકના ચેરમેન ભાઈ શ્રી કિરીટભાઈ પટેલના ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં સભામાં ઉપસ્થિત આપણા યશસ્વી અધ્યક્ષ, કેન્દ્ર સરકારના મંત્રી અને મારા અને તમારા સૌના લોકલાડીલા આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબનું આજે મારા તાલુકામાં અને મારા ગામમાં હું અંતઃકરણપૂર્વક સ્વાગત કરું છું અને એમનું અભિવાદન કરું છું. સાથે સાથે મંચ ઉપર બિરાજમાન આપણા સૌ એવા આગેવાનો કે જે આગેવાનો થકી ગુજરાતની જનતાએ વર્ષો સુધી નરેન્દ્રભાઈને પ્રેમ આપ્યો છે અને નરેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રીથી લઈ અને દેશના વડાપ્રધાન બન્યા અને વડાપ્રધાન બન્યા પછી ભારતની શાખ જે રીતે વિશ્વમાં વધારી અને વિશ્વના નેતા આજે નરેન્દ્રભાઈ કહેવાય છે, એમના પાયામાં જે પડેલા છે, અહીં બેઠેલા મંચના તમામ કાર્યકર્તાઓનું હું સન્માન કરું છું, અભિવાદન કરું છું અને મારા ગામના આંગણે એમનું સ્વાગત કરું છું. મિત્રો, આ ચૂંટણી જે પેટા ચૂંટણી છે અને એ ચૂંટણીમાં આપણે 13 વર્ષનો વનવાસ દૂર કરવાનો છે મિત્રો. કેમ કે છેલ્લા 13 વર્ષથી આપણો વિસ્તાર ક્યાંક ને ક્યાંક કચડાણો છે. એક તો આપણો પછાત વિસ્તાર છે, તો આપણા વિસ્તારમાં ખેડૂતો માટે આપણે સૌની યોજનાનું પાણી લાવવાનો મુખ્ય પ્રાથમિક એજન્ડા છે. આપણો ઉમેદવાર શ્રી એમની વાત કરશે જ. આખો રોડમેપ અમે તૈયાર કર્યો છે, એમાં સરકારની આપણને ખૂબ જ મદદ રહેવાની છે મિત્રો. મિત્રો, આપ સર્વને કહેવા માંગુ છું કે આપણા ઉમેદવાર કે જેમની પાસે આપણે ખૂબ જ મોટી અપેક્ષા છે આપણા જનતાના હિતમાં, આપણા વિસ્તારના હિતમાં, અને એમની ક્ષમતા એમણે અગાઉ પણ પુરવાર કરેલી છે અને આ ચૂંટણીમાં પણ એમની ક્ષમતા હું અને તમે સાથે મળી પુરવાર કરી દઈએ અને આપણા વિસ્તારમાં જે કાંઈ પ્રશ્નો છે એનું નિરાકરણ ખૂબ જ ટૂંકા ગાળામાં લાવીએ. મિત્રો, અત્યારે વિરોધી પાર્ટી ખૂબ જ ખોટી આક્ષેપબાજી કરી રહી છે, તો એ વિરોધી પાર્ટીને પણ હું આ તકે કહેવા માંગુ છું કે અમારા વિસ્તારમાં અમારા જે કામો કરેલા છે અહીંયા ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાનો અને દરેક કાર્યકર્તાઓ, જેના કારણે આજે ગુજરાતનો ખેડૂત અને ગુજરાતની જનતા, અમારા જિલ્લાની જનતા, આપણી જનતા ગૌરવ લઈ શકે એવા કામો સરકારે કર્યા છે મિત્રો. મિત્રો, આપ સર્વને હું આ તકે યાદ કરાવવા માંગુ છું કે આપણો સરદાર સરોવર બાંધનો જે પ્રશ્ન હતો, જ્યારે યુપીએની સરકાર હતી અને એ સરકારમાં આપણા સરદાર સરોવર બંધની ઊંચાઈ વધારવાની મંજૂરી નહોતી મળતી અને 10 વર્ષ સુધી યુપીએ સરકારે આ મંજૂરી અટકાવી રાખી હતી મિત્રો. તો આ તકે આપ સર્વને હું યાદ અપાવવા માંગુ છું કે આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને પહેલી જ કેબિનેટની બેઠકમાં આપણને મંજૂરી મળી ગઈ. સરદાર સરોવર બાંધના પાટિયા ઊંચા થઈ ગયા અને એની ઊંચાઈ પણ વધારવાની મંજૂરી નરેન્દ્રભાઈએ પહેલી જ બેઠકમાં આપી. એ ગુજરાતના ખેડૂતોના હિતનો નિર્ણય હતો મિત્રો. તો એવા અસંખ્ય નિર્ણયો મોદી સાહેબે અને કેન્દ્ર સરકારે કર્યા છે. સાથે સાથે રાજ્ય સરકાર પણ ખેડૂતોના હિતમાં ટેકાના ભાવથી તમામ પ્રકારની જણસીની ખરીદી કરી રહી છે. આજે ગુજરાતનો ખેડૂત દિવસે પાણી વાળે છે અને ખેડૂતોને ક્યાંય પણ હેરાનગતિ ન થાય, પરેશાની ન થાય, કનડગત ન થાય એ રીતે સરકાર કામ કરી રહી છે માનનીય શ્રી સી.આર. પાટીલ સાહેબના નેતૃત્વમાં. ત્યારે વિરોધી પાર્ટીને હું કહેવા માંગુ છું કે તમે હજી તો અહીંયા કશું કર્યું નથી, એક પણ નાનું એવું કામ તમારું અહીં બોલતું નથી, કોઈ સામાજિક કાર્ય બોલતું નથી, કોઈ રાજકીય સેવા બોલતી નથી, સામાજિક સેવા બોલતી નથી, અને તમે અમારા આગેવાનો વિશે એલફેલ ભાષાનો પ્રયોગ કરો છો, એલફેલ ભાષાનો શબ્દ પ્રયોગ કરો છો. તો મિત્રો, અહીં બેઠેલી જનતા એ અમારો પરિવાર છે, અમારા ભાઈ ભાંડુ છે, અમારા બંધુ છે. તમે જે ખોટા આક્ષેપો કરો છો ને અમારા આગેવાનોને જે સંબોધન આપો છો, મોહમ્મદ ગજનીની ઓલાદ, ગુંડાઓ બોલે છે, લુખ્ખાઓ બોલે છે, તો મિત્રો એની વાતનો જવાબ અહીં બેઠેલા તમામ કાર્યકર્તાઓએ 19મી જૂને
મતદાનના રૂપમાં એકનો જવાબ મિત્રો પથ્થરથી આપવાનો છે. અહીં એવી પણ વાત કરવામાં આવી છે વિરોધી પાર્ટી દ્વારા કે ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પણ ઉમેદવાર આવે અને ચૂંટાય તો ચૂંટાઈ ગયા પછી ભ્રષ્ટાચાર કરશે, ભય ફેલાવશે અને ક્યાં મંગળ ઉપર લઈ જાહે કે ચંદ્ર ઉપર લઈ જાહે. આવી વાત એમણે કરી હતી મીડિયા સમક્ષ. તો આ તકે હું એમને કહેવા માંગુ છું કે અહીંના અમારા આગેવાનો, અમારા ઉમેદવાર, અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ હોય કે કનુભાઈ ભાલાડા હોય, અમારી જનતાને ચંદ્ર ઉપર કે મંગળ ઉપર નથી લઈ જવાની, પણ અહીંયા ચંદ્ર અને મંગળ બનાવવાની તાકાત અમારા આગેવાનોમાં છે. મિત્રો વિરોધી પાર્ટીના ઉમેદવારને હું આ તકે કહેવા માંગુ છું કે તમે ચંદ્ર ઉપર અને મંગળ ઉપર લઈ જવાની વાત કરો છો. એને હું કહેવા માંગુ છું કે આ ધરતી ઉપરથી 500 દીકરીઓના વિદાય થઈ છે, જેમ જયેશભાઈ રાદડિયા કરે છે એમ. એ મંગળ જ કહેવાય અને ચંદ્ર કહેવાય. અમારી દીકરીઓને અમે અહીંથી સાસરે મોકલીએ છીએ. મિત્રો ગૌચરની જમીન ફળદ્રુપ જમીન બનાવી અને 300 કરતા પણ વધુ ગૌ માતાને અહીંથી નિભાવણી કરીએ છીએ. એ અમારી જનતા જોવે છે અને અમારી જનતા મંગળ ઉપર જ છે. અહીં બેઠા બેઠા મંગળ ઊભું કરવાની તાકાત ભારતીય જનતા પાર્ટીના આગેવાનોમાં છે. અને સરકારના સહયોગથી આ તાલુકાની અંદર ગૌચરનું ખેડાણ કરી અને ગૌ માતાની નિભાવણી કરવાવાળું આ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ છે. તો ચંદ્ર અહીંયા જ અમે ઊભો કરવાની તાકાત ધરાવીએ છીએ. મિત્રો, કોવિડની કપરી પરિસ્થિતિમાં કે જ્યારે જનતાને આગેવાનોની હૂંફની જરૂર હતી, આગેવાનોના પ્રેમની જરૂર હતી, એમને સારવારની જરૂર હતી, મિત્રો કિરીટ પટેલે જુનાગઢ ખાતે અને અમે અહીંયા ભેસાણ ખાતે આ જ બિલ્ડિંગમાં હજારો દર્દીઓને હાજા કર્યા છે અને લાખો દર્દીઓની ઓપીડી ચેક કરી છે. એ મિત્રો ચંદ્ર કરતા ઓછું નથી. અમારી જનતાને ચંદ્ર ઉપર નથી લઈ જવી. હું વિરોધી પાર્ટીના ઉમેદવારને કહેવા માંગુ છું કે અહીંયા ચંદ્ર અને મંગળ ઊભું કરી દેશું. આવનારી 19 તારીખે સૌ કમળનું બટન હટીને દબાવો, જનૂનથી દબાવો અને સમર્થન આપો. તમે આપેલું સમર્થન ફેલ નહીં જવા દઈ એના વિશ્વાસ અને ખાતરી સાથે મિત્રો મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ.